આમાં સહજે ઝઘડો થયો હતો. એમાં આ છોકરો દુકાને ગયો હતો અને પડેકી લેવા ત્યાં ઊભો રહ્યો હતો અને પોલીસવાળા આવ્યા. 5-6 જણા હતા અને સાદા ડ્રેસમાં આવ્યા હતા. તો એ એવું કીધું કે ચાલ નહીં કર. તો એને ગાડી ચાલુ કરીને છોકરો આવતો હતો. પાછળથી પોલીસવાળા આવ્યા ને એવું પાછળ એને બોચામાં માર્યું અને માર્યા પછી એને ચાલુ કરી ગાડી. તો એને ગાડી પરથી ઉતારી લીધો અને ધોહેડીને અને એને ગાડીમાં બેહાડી દીધો. તો એવું કીધું કે હું કારણથી બેહાડ્યો. તો કે કંઈ પણ બોલ્યા ના અને એને ખેંચીને લઈ જાય. તો અમે એવું કીધું કે એનું કારણ શું છે. તો કંઈ બોલ્યા ના, બધા જ પીધેલા હતા પોલીસવાળા. બીજાનો ઝઘડો હતો અને આ છોકરો તો ખાલી પડેકી લેવા ગયો હતો દુકાન. મહાવીર એવું કે છે. અને જરૂરથી PCR વાણ આવી હતી. એમાં પોલીસવાળા 4-5 જણા આવ્યા હતા. હવે હું કોમે આવ્યા અમે નહીં જાણતા, પણ આ છોકરો કંઈ અમારો જ છે એ દુકાને માલ લેવા ગયો હતો. એની ફોએ મોકલ્યો તો જ્યાં માલ લઈ આવે. હવે એના ભાઈને મરી જાય આજે 15 દાડા થયા, 15 હોળ દાડા. હવે એ ખેસ્યું લઈને ગયો છે. એને ખેસ્યું એ ખબર હતું, છતાં એ પોલીસવાળા 4 જણા હતા તે છોકરાને ઝાલીને દંડાટ્યો. આવા નિર્દોષ માણસને માર્યો અને એને લાગી આવ્યું સાહેબ. એટલે લાગી આવ્યું તો રાતે એને આવીને ગમે તે હિસાબે એને ફોં કરીને મરી ગયો છે. અને બૈડે માર્યો તે જોજો સાહેબ, PMમાં આવશે બધું. અરે આ રીતે તો પોલીસવાળાને મારવાની જવાબદારી નહીં ને. તે છોકરાને એવું લાગી ગયું કે મને બધા વચ્ચે મારો ભય નહીં રહ્યો તો મારું કોણ છે હવે, મારો સહારો કોણ હતો, મારો ભય હોત તો મારું ન્યાય કરાવત ને એમ એને એવું લાગ્યું. એટલા માટે એ મરી ગયો. એને જેને પોલીસવાળા માર્યો ને એનું બહુ જ રડ્યો ગયો. રાતે અમે 11 વાગતો લઈ એની જોડે બેસી રહ્યા. અમે હંગાત નોકરી કરતા હંગાત બેસી લઈને એને સંભાળી રાખ્યો. તો એવું લાગી ગયું મનમાં કે મારું કોઈ નહીં તો એને મને મારી જાય એને એ જ લાગી ગયું. એને પોલીસવાળા માર્યો ને એને ન્યાય મળવું જોઈએ અમને. પોલીસે જે આ કાર્ય કર્યું, છોકરાને નિર્દોષ છોકરાને માર્યો તો એની સામે કડક પગલાં લેવા જોઈએ. અને પેલા નાના જે મૃત્યુ પામ્યો છે એને નાના છોકરા છે, અત્યારે કમાનારું ઘરમાં કોઈ છે નહીં. પોલીસવાળા નશાના હાલતમાં હતા, એ પીધેલા હતા અને પછી આખું ફર્યું તૂટ્યું. બધાએ એ છોકરાને બહાર કઢાયો અને પછી મારો છોકરો ઘેર આવીને રડતો હતો અને એને ચિંતા ભરાઈ જાય કે મારો ભાઈ અત્યારે મારો ભત્રીજો હજુ થોડાક જ દાડા હોલ જ દાડા થયા છે અને ઓફ થઈ ગયો. તે એમ કે મારો ભાઈ હોત તો અત્યારે મને દોટ કાઢીને આવત. એવું મને થઈ ગયું કે અત્યારે મને કમ પોલીસવાળાએ મય પૂરી દીધો. પોલીસવાળાએ મને લાફો કમ માર્યો એટલે એને આઘાત લાગ્યો. ગઈકાલે રાત્રિના સમયે નીતિન રમેશભાઈ પરમાર, ઉંમર વર્ષ 28, રહે ગામ કુમેઠા, એક ગળે ફાંસો ખાઈ અને આપઘાત કરેલાની વિગત જણાઈ આવેલ છે. જે આધારે હાલ ED દાખલ કરી અને હાલ તપાસ ચાલુ છે. પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જરોદ નાઓ તેની તપાસ કરી રહ્યા છે અને એ આધારે જો કોઈપણ પ્રકારના આક્ષેપ હશે અને એવું કંઈ જણાઈ આવશે તો અમે એના વિરુદ્ધ પણ કાયદેસરની કાર્યવાહી કરવાની જરૂર જણાશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અને હાલ EDની તપાસ ચાલુ છે અને એનું PM કરીને આગળની વિધિ હાલ કરવાની તજવીજ ચાલુ છે.